ભાવનગર શહેરમાં સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા મલ્ટી ડિસિપ્લિનરી ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તજજ્ઞો અને સ્કોલરશીપ ધરાવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર શહેરના સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સના યોજાયેલા સેમિનારમાં 300થી વધુ સ્કોલરશીપ ધરાવતા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી, જ્યારે કોન્ફરન્સમાં 100થી વધારે જેટલા રિસર્ચ પેપરને રજૂ કરવામાં આવ્યા હતા। અને દુકાન જે તે વખતે સ્ટાર્ટ કરી છે કે ફેક્ટરી સ્ટાર્ટ કરી છે તો તમારે એનું એ જ કરવાનું હતું, તો તમે ભણ્યા શા માટે? મહારાજાને અધધ ગિફ્ટ આપવા માંગતા હતા। અધધ એટલે ખબર ને, આ તો બધા ગામડાના શબ્દો શીખવા જવા હોય છે, ખૂબ એમ। અને બાજુમાં જે એમના દિવાન સાહેબ બેઠા હતા ને, એને એમ થયું કે સાહેબ હમણાં ઘણા સોના મહોરો વરસાવી દેશે, એટલે તરત ઊભા થયા। હું ઘણીવાર બહારગામ ગયો હોઉં ને તો લેટ આવતો હોઉં, તો ઘણા કોર્નર એવા હોય કે 10-10, 12-12, 15-15 યુવકો બેઠા હોય, યુવકો હોય ને પછી આપણે જેવડા હોય। I congratulate the college who organized this international seminar. હોય ને પણ રમતા હોય બધા મોબાઈલમાં ગેમ, અને સામે સાથે ને લોકો હોય પણ મોબાઈલમાં રમતા હોય। હવે વાતો કરવા ભેગા થયા ને તમે મોબાઈલ લઈને બેસી ગયા, રમવા ભેગા થયા મોબાઈલની અંદર ગેમ રમવા બેસી ગયા, તો નથી તમે ફિઝિકલી રીતે એકદમ સ્ટ્રોંગ બનતા? Multidisciplinary International Conference on a Sustainable Development Goal in 2030. આ કોન્ફરન્સમાં 125થી વધારે રિસર્ચ પેપર આવેલા છે અને 265થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે, અને 5થી વધુ સ્ટેટ આ કોન્ફરન્સમાં પાર્ટિસિપેટ થઈ ગઈ છે।